मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરત શહેર પોલીસ સેક્ટર 2ના ઝોન 6ના 6 પોલીસ સ્ટેશનના 2021, 22, 23, 24ના પાસા હેઠળ ગયેલા આરોપીઓ જે છૂટીને પાછા આવી ગયા હોય તેમને બોલાવીને કાયદામાં રહેશે તો ફાયદામાં રહેવાની સમજ કરવામાં આવી અને જે ફરિયાદીઓએ ફરિયાદ કરેલ હતી તેમનું 4 વર્ષમાં કોઈ નિકાલ નહીં આવ્યો હોય તેમનું કોર્ટે સાથે સંકલન કરીને તે ફરિયાદનો પણ નિકાલ કરવામાં આવશે। આજ રોજ કમિશનર સાહેબની સૂચના અને સેક્ટર 2 સાહેબના માર્ગદર્શન હેઠળ આજે જે પાસામાં ગયેલા હોય 2021, 22 અને 23 અને 24ના 4 વર્ષના અને છૂટી ગયા હોય તેવા કુલ ઝોન 6ના 53 જે આરોપીઓ હતા એમને બોલાવવામાં આવ્યા હતા। એમને સમજ કરવામાં આવી કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। બીજું, એમની પર પોલીસની નજર છે એ પણ એમને કહેવામાં આવ્યું અને એ પણ સૂચના આપી કે ફરી વખત આવું કરશો તો તમે બહુ લાંબા સમય સુધી જેલમાં રહેશો। આ સિવાય એમને સુધારવાની તક પણ આપી અને એમ પણ કહેવામાં આવ્યું કે તમને કંઈ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ જાણવા મળે તો પણ અમારા ધ્યાન પર મૂકજો। આ સિવાય જે બીજા ફરિયાદીઓ હોય એ 2021, 22, 23 અને 24ના વર્ષના ટોટલ 4 વર્ષમાં શરીર સંબંધી જે કોઈ ફરિયાદીઓ હોય એમને પણ બોલાવવામાં આવ્યા। એવા ટોટલ 81 ફરિયાદીઓ અહીં આગળ હાજર રહ્યા હતા ઝોન 6ના હતા 6 પોલીસ સ્ટેશનના અને એમને સમજ કરવામાં આવી કે ભાઈ તમને કોઈ આરોપીઓ તરફથી હેરાનગતિ હોય, બીજી કોઈ તકલીફ હોય, ફરી કોઈ ધમકી આપતો તરત અમારા ધ્યાન પર દેવો। તો અત્યારે અમને એ જાણવા મળ્યું કે કોર્ટમાં હાજર નથી રહેતા આરોપીઓ, એના કારણે કેસ પેન્ડિંગ રહે છે। તે બાબતે અમે કોર્ટ સાથે સંકલન કરીશું, કોર્ટ ડ્યુટીને પણ બોલાવીશું અને સમન્સ બજીને એ લોકો હાજર રહે, એમના કેસનો જલ્દી નિકાલ આવે એ માટે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।